ચાલો નાસ્તો બની ગયો છે, સવારે જવાનો ટાઈમ થઈ ગયો છે. સ્ટેચ્યુ યુનિટી આ બધા રાજુભાઈએ ચા બનાવી છે. રાજુભાઈએ ચા બનાવી છે અને આજે રેડી નાસ્તો કરવાનો. આજે ગરમ નાસ્તો કોઈને નહીં મળે, રસ્તામાં કરવાનો છે, બરાબર? અને ચા તો બનાવી છે પણ આ લોકોએ શું કર્યું ખબર? પોતાના માટે જ બનાવી છે. હવે આપણે શાંતિ ને હે આપણને કોઈ નહીં કહે કે તમે અમારી ચા ના બનાવી. સાંજે બની જાય. આ લોકોને જો જમવાનું કીધું હોય ને કે ભજીયા બનાવવાના છે તો સવારે વળગા હોય ને તો તમે લગભગ 4-5 વાગે તો આપણને ભજીયા કરીને આપી દઈએ, એમાં વાંધો ન આવે. એક ટાઈમ તો આપણને જમાડે. બે કલાક કરી ચામાં 2 કલાક કરી. રોકાવાનું જ છે બધાને. પાણી ભરાઈ ગયું છે. બધાને જેને મેળ આવ્યો હોય એ રોકાય. દેખાય છે નર્મદાનો વિસ્તાર આવી ગયો છે. નદીની વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલ ઉભા છે. આ છે આજુબાજુનો રણિયામણો વિસ્તાર. સ્ટેચ્યુ ઓફ યુનિટીની નાની નાની રિક્ષાઓ જે લેડીઝ પણ ચલાવતી હોય છે. ઘણી સંખ્યામાં એ દૂર સુધી લાઈન બંધ જોવા મળે છે ગાઈસ. પ્રાઇવેટ બોટ છે, જો આગળ દેખાય છે. હાલો લાવો લાવો. ચલો ગાઈસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી જાઓ. ચલો, નૌકા વિહાર માટે બસ સર્વિસ ફ્રી છે. નૌકા વિહાર માટે જઈ રહ્યા છીએ.
ચલો ગ્રુપ જઈ રહ્યું છે. ચલો જગ્યા ના હોય તો ઊભા રહેશો, એમાં કઈ વાંધો નહીં. ચલો બસ આવી ગઈ છે. અહીંથી આ મૂકી દીધું, વળી પાછી બીજી બસ પકડવાની. ચલો નર્મદા બોટિંગ માટે હજી એક બીજી બસ અહીંથી કરવાની રહેશે. ફ્રી ઓફ છે બસ. ચલો બસમાં બધા હવે નાની ટેમ્પા જેવી બસ છે, એમાં બધા જઈ રહ્યા છે. મોટેથી બોલો પ્રવીણભાઈની જય. ગિરધારી લાલની જય, હિતેશ કુમારની જય, સંગીતાની જય. સંગીતા ક્યાં ગઈ? સંગીતા દેખાતી નથી. સરદાર પટેલની જય બોલાવો. ચાલો બોલો વલ્લભભાઈની જય. બધા નિરાતે ઉતરજો. હા બોટિંગ ઉપર છે. આપણે તો ઓનલાઈન બુક કરેલું છે એટલે કંઈ તકલીફ નથી. અહીંયા પણ જો આંબાની બાગ છે, સરસ મજાની કેરી આવી છે, દેશી છે. હા નર્મદા ડેમની ડાયક છે. રાહ જોતા હતા એ આવી ગયું છે.
પછી અઠી મળશે તો